સાથે આગળ વધીએ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે સ્ટેશનના નવીનીકરણની કામગીરી અંતિમ તબક્કામાં છે। પ્લેટફોર્મ 8 અને 9 પરથી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે। 510 મેટ્રિક ટન સ્ટીલના ઉપયોગથી આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે। નવજીવન એસી ડબલ ડેકર ગુજરાત ક્વીન ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે મુસાફરો દરેક પ્લેટફોર્મ પર અવરજવર કરી શકશે। સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાંથી અલગ અલગ રાજ્યમાં ટ્રેનો સરળતાથી મળી રહે છે અને તે જ રેલવે સ્ટેશનને નવતર બનાવવા માટેનો રીડેવલપમેન્ટની કામગીરી છે તે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી અને તાબડતોડ કામગીરી પણ કરવામાં આવી રહી છે। જ્યારે અમદાવાદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 9ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે ટ્રેન સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ રેલવે સ્ટેશનના નવનિર્માણ કાર્યને લઈને પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર બ્લોક મુકાતા ગુજરાત ક્વીન સહિત અન્ય મુખ્ય ટ્રેનોને પણ અન્ય વૈકલ્પિક સ્ટેશનો પર સ્થળાંતર કરાઈ હતી ત્યારે હવે 70 દિવસ બાદ 4800 ઘન મીટર કોન્ક્રીટ 510 મેટ્રિક ટનનો સ્ટીલનો ઉપયોગ કરીને બંને પ્લેટફોર્મના સ્ટ્રક્ચરનું કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે અને ટ્રેનો હવે રાબેતા મુજબ અહીંયાથી શરૂ કરવામાં આવી છે જેમાં નવજીવન એસી ડબલ ડેકર ગુજરાત ક્વીન સહિતની મુખ્ય ટ્રેનો ફરીથી પ્લેટફોર્મ પર દોડતી નજરે પડી રહી છે એટલે કે પેસેન્જરોને જે હાલાકીનો સામનો કરવો પડતો હતો જે દોડધામ કરવી પડતી હતી તે હવે નહીં કરવી પડે અને જેમ જેમ હવે નવીનીકરણની કામગીરી તાબડતોડ રીતે હાથ ધરવામાં આવી છે તે પ્રકારે પ્લેટફોર્મ પણ હવે ટ્રેનો દોડતી થતી નજરે પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।